આજે પ્લેન ક્રેશ થયું તેમાં વડોદરાના એક યુવકનું પણ મોત નીપજ્યું છે। ભાવિક મહેશ્વરીનું પ્લેન દુર્ઘટનામાં મોત નીપજ્યું। પુત્રના મોતથી પિતા ભારે આઘાતમાં છે। ભાવિક 26 તારીખે લંડનથી આવ્યો હતો। છોકરી શોધીને લગ્ન નક્કી કર્યા હતા। પ્લેન ક્રેશના એક દિવસ અગાઉ તેણે કોર્ટ મેરેજ કર્યા હતા। 2028માં ભાવિક અહીંયા વસવાનું પણ કહેતો હતો। અમારો એકમાત્ર સહારો છીનવાઈ ગયો છે તેવું પિતાએ કહ્યું। પ્લેન ક્રેશની જે ઘટના ઘટી સમગ્ર દેશ શોકમાં છે। વડોદરાના પણ ઘણા બધા મુસાફરો છે કે જે મોતને ભેટ્યા। વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા ભાવિક મહેશ્વરી કે જે લગ્ન માટે 29મી તારીખે વડોદરા આવ્યા હતા। હાલ પરિવારમાં શોકનો માહોલ છે। તેમના પિતા પણ હાલ ખૂબ જ શોકમગ્ન છે। તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીએ। સંદેશ ન્યૂઝ પણ ખૂબ જ શોક પ્રગટ કરી રહ્યું છે। કાકા, દીકરો તમારો અહીંયા વડોદરા આવ્યો, ક્યારે આવ્યો? 26 તારીખે આવ્યો। લગ્ન કરવાના હતા કે એમ જ ફરવા આવ્યો તો પછી મેં એની સગાઈ કરાવી લીધી, કોર્ટ મેરેજ કરાવી દીધું હતું। બસ ક્યારે થયું લગ્ન? એ કોર્ટ મેરેજ ક્યારે થયું? 10 તારીખે। પછી પત્ની સાથે લંડન જવાની? ના, એકલો જ જવાનો હતો। અમારામાં પત્ની ના જાય તો પછી લગ્ન કરીને જ જાય। સગાઈ કોર્ટ મેરેજ કરી દીધું? કેટલો અભ્યાસ કર્યો હતો? MBA કરેલું હતું અને ત્યાં જોબ કરતો હતો। શું સપના, ત્યાં જ રહેવાના સપના હતા કે પછી ના, કે 2028માં પછી હું ઇન્ડિયા જઈશ, હું ત્યાં નહીં રહું। સાહેબ, સમગ્ર દેશ શોકમાં છે। શું કહેશું કે એક પરિવારનો દીકરો આવી રીતે જતો રહે? ઘણા લોકો એવું પણ કહે છે કે ક્યાંક પ્લેનમાં પણ કોઈ ખરાબી હતી? એવું આપણને ખબર નહીં, કહી શકાય નહીં। આપણે કોઈ ન્યૂઝ આવ્યો જ નહીં, કોઈ વિડીયો આપણી જોડે એવું છે। તપાસ ચાલી રહી છે। તપાસ ચાલે, એમાં જે નીકળી આવે। અમારા ઘરની તો મોટી ક્ષતિ થઈ ગઈ છે કે અમને તો એવું કંઈ ખબર જ નહીં કે આવું શું થઈ ગયું। મૂકીને પાછા વડોદરા ના પહોંચ્યા અને પહેલાં તો સમાચાર આવી ગયા। હવે આપણને એવી ક્યાં ખબર જ ના આવે। એની જોડે કોઈ વાત જ નહીં। 1 વાગે એમને કીધું હું બેસી ગયો છું પ્લેનમાં, એટલી સમાચાર છેલ્લા હતા। એના પછી કોઈ ચર્ચા જ નહીં। ડીએનએ ટેસ્ટ થઈ ગયો છે? રિપોર્ટ કાલે આપીને ડીએનએ થઈ ગયું પણ હજુ રિપોર્ટ નહીં આવ્યું કે છે કે નહીં કશું। સરકાર પાસે કોઈ આશા? અમારે કોઈ સરકાર, અમારી આશા જતી રહી। હવે અમારે સરકાર પાસે શું આશા રાખીએ? અમારું મેન ઘરનું ચિરાગ જતું રહ્યું, એ જતું રહ્યું। મારી લાકડી જતી રહ્યો, કોની જોડે? આ પરિવાર છે, ભાવિકના પિતા છે, ભાવિક મહેશ્વરીના MBA સુધી અભ્યાસ કર્યો હતો। લંડનમાં રહેવાનું હતું લગભગ 2 વર્ષ। 2028માં જ ફરી વડોદરા આવીને લગ્ન કરવાનું હતું અને અહીંયા સંસાર માણવાનો હતો, આગળ વધવું હતું। આ પ્લેન ક્રેશમાં તેમનું પણ મોત થયું છે અને હવે પરિવાર આક્રંદ મચાવી રહ્યો છે અને આ પરિસ્થિતિ વડોદરા, ગુજરાત અને આખા દેશમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।